મારું નામ નિદેશ પટેલ. આજે ડે 29. આજનો ટોપિક મારા નીચ ઉપર ક્રિએટ કરું છું, જેમાં હું જણાવીશ સીસીટીવી કેમેરા કેમ લગાવવા જોઈએ અને કોને કોને જરૂર પડી શકે છે. તો સીસીટીવીના કેમેરાના પ્રકારની વાત કરું તો કેમેરા 3 થી 4 પ્રકારના હોય છે. ફર્સ્ટ નંબર પર આવશે વાઈફાઈ કેમેરા, જે વાઈફાઈના સેટઅપ ઉપર ચાલે છે, જેમાં સિમ કાર્ડ લખવાની જરૂર પડે છે અને એ કેમેરામાં રેકોર્ડિંગ થાય છે અને કેમેરા વાઈફાઈ સાથે જે કનેક્ટેડ રહે છે તો મોબાઈલમાં વ્યૂ આવી જાય છે અને તે તમે એની ટાઈમ એની જગ્યાએ જોઈ શકો છો. બીજા કેમેરાની વાત કરું તો સિમ કાર્ડ વાળા કેમેરા આવે છે. જે સિમ કાર્ડ વાળા કેમેરાનો શું ફાયદો છે કે જો બાડીમાં લગાવ્યા હોય છે તો ત્યાં જરૂર પડે છે. સિમ કાર્ડ પ્લસ સોલાર વાળા પણ કેમેરા આપણે ત્યાં અવેલેબલ છે, જેમાં શું થશે કે વાડીમાં કેમેરા લગાવવા છે, ત્યાં લાઇટ નથી, ઇન્ટરનેટ પણ નથી, તો શું કરી શકાય? માત્ર ને માત્ર સોલાર વાળા કેમેરા, સિમ કાર્ડ સોલાર વાળા પ્લસ સિમ કાર્ડ વાળા કેમેરા લગાવી શકાય. જેનાથી શું થશે, સેમ મોબાઈલમાં વ્યૂ જોઈ શકો છો. એની ટાઈમ રાતે વાડીમાં તમારે જવાની જરૂર ના પડે અને તમે ઘરેથી બેઠા બેઠા પણ વાડીમાં શું ચાલી રહ્યું છે, ચોરી તો નથી થઈ રહી ને, તો તે તમે જોઈ શકો છો. પછી થર્ડ ટાઈપના કેમેરા આવશે એચડી કેમેરા. એચડી કેમેરામાં શું થશે, એચડી કેમેરા બજેટમાં આવે છે અને સસ્તા આવે છે. જેમાં શું થશે કે રિઝલ્ટ માઇનર આવશે, જે શોપમાં લગાવવા છે કે દુકાનમાં લગાવવા છે તો ચાલી જશે અને તેમાં પણ વાઈફાઈની જરૂર પડશે, જે વાઈફાઈની કનેક્ટિવિટીથી ચાલુ થઈ જશે. પણ એમાં કેવું આવે છે કે એ કેમેરા માત્ર સિંગલ કેમેરા નહીં ચાલશે, એના માટે DVR, પાવર સપ્લાય પ્લસ કેબલિંગ એ આખું સેટઅપ રેડી કરવું પડશે અને એની અંદર હાર્ડ ડિસ્ક નાખવી પડશે. જ્યારે એમાં રેકોર્ડિંગ મળી રહેશે, જેમાં હાર્ડ ડિસ્ક કયા પ્રકાર કેટલા જીબીની નાખી છે તે હિસાબે તમે અલગ અલગ સ્ટેપ વાઇઝ, ડે વાઇઝ રેકોર્ડિંગ વધારે જોવું હોય, વધારે રેકોર્ડિંગ કરવું હોય તો તે હિસાબે હાર્ડ ડિસ્ક નાખી અને મહિના, 2 મહિના, 3 મહિના, વર્ષ સુધીનું પણ તમે રેકોર્ડિંગ રાખી શકો છો. અને પછી આવે છે આઈપી કેમેરા. જેમાં આઈપી કેમેરા એટલે એકદમ સ્ટાન્ડર્ડ ક્વોલિટી અને રિઝલ્ટ પણ એક નંબર, જે એકદમ ટોપ ઉપર આવે છે. જેમાં શું થશે કે એમાં પણ શોપમાં લગાવી શકાય છે, દુકાનમાં લગાવી શકાય છે અને ઘરે, અને મોટે ભાગે ઇન્ડસ્ટ્રીમાં એ કેમેરાનો યુઝ થાય છે. જેમાં એ કેમેરા ટોટલી સ્માર્ટ આવે છે, જેનાથી એમાં ફંક્શન આવે છે કે લાઈન દોરી, હ્યુમન ડિટેક્શન અને એમાં ઘણા બધા ફંક્શન આવે છે, જેનાથી તમે કોઈ પણ એરિયામાંથી ક્રોસ કર્યું હોય તો એ ડિટેક્ટ કરી લે છે અને કોઈ પણ હ્યુમન આવ્યું હોય, વ્હીકલ આવ્યું હોય તો અને કંઈ પણ મુવમેન્ટ થઈ હોય ને તો એને ઓટોમેટિક ડિટેક્ટ કરી લે છે અને તાત્કાલિક પોતાના માલિકને એ નોટિફિકેશન પહોંચાડી દે છે. એવા સ્માર્ટ કેમેરા હાલમાં ઘણા લોકો યુઝ કરે છે અને એની ખૂબ જ ડિમાન્ડ છે. એટલે તમારે પણ કેમેરામાં કંઈ પણ કન્ફ્યુઝન હોય કે મારે કયા કેમેરા લગાવવા જોઈએ તો અમને કોન્ટેક્ટ કરી શકો છો. અમે તમને ગાઈડન્સ આપીને કયા કેમેરા તમારે જરૂરત છે તે હિસાબે તમને અમે પ્રોવાઈડ કરીશું અને ગાઈડન્સ આપીશું કે તમારે કયા કેમેરા લગાવવા જોઈએ અને કયા નહીં. ઘણા લોકો ઓનલાઈન કેમેરા પરચેસ કરી લે છે પણ એ લોકોને પોતે આઈડિયા નથી આવતી કે એમને ખરેખર કયા કેમેરાની જરૂર છે અને ક્યાં કેમેરા લગાવવાના છે. કારણ કે કેટલાક કેસ એવા હોય છે કે જેમાં વાઇડ એંગલની જરૂર હોય તેમાં
બુલેટ કેમેરા મંગાવી લે છે, પણ એવું નથી હોતું. જ્યાં વાઇડ એંગલની જરૂર હોય ત્યાં ડોમ કેમેરો લાગે છે, અને લોંગ ડિસ્ટન્સની જરૂર હોય ત્યાં બુલેટ કેમેરો લાગે છે. એટલે ઘણા બધા એવા કિસ્સાઓ થાય છે જેમાં એરિયાઓ છૂટી જતા હોય છે, અને એવી જગ્યાએ બુલેટ કેમેરા જ લગાવવાની જરૂર પડે છે. અને એવા જ અવનવા કેમેરા સોલારથી માંડીને સિમ કાર્ડ વાળા હરેક કેમેરા અમારે ત્યાં અવેલેબલ છે. તો કોઈ પણ કેમેરા તથા લેપટોપ ડેસ્કટોપ ની જરૂર હોય તો અમને કોન્ટેક્ટ કરી શકો છો. આજના માટે એટલું જ. ફરી મળીશું આવતા વિડીયોમાં. થેન્ક યુ.